Dear students, welcome to the session 4 of Industrial Engineering. In the previous session, you studied about the various factors affecting productivity. In this session, we will study more about to improve the productivity and methods to improve the productivity. Basically, as we have seen earlier, that there are three methods or ways to improve the productivity. That is, to increase the output with respect to input, decrease the input with respect to outputs, and increase large amount of outputs by small increasing inputs. એટલે કે ઇનપુટના પ્રમાણમાં આઉટપુટમાં વધારો કરવો, આઉટપુટના પ્રમાણમાં ઇનપુટ ઘટાડવું અને ઇનપુટમાં થોડો વધારો કરી અને આઉટપુટમાં વધુ પ્રમાણમાં વધારો કરવો, જે ઓટોમેશન અને મોડર્નાઇઝેશનથી થઈ શકે છે. Now to increase the productivity, certain measures that can be taken as long term measures that may be 3 to 5 years, medium term measures that may be 1 to 2 years, and short term measures that may be 1 to 3 months. ઉત્પાદકતા વધારવા માટે નીચેના પગલાં લઈ શકાય. લાંબા ગાળાના ઉપાયો, મધ્યમ ગાળાના ઉપાયો અને ટૂંકા ગાળાના ઉપાયો. If we see the long term measures we encourage research and development cell to change the engineering aspects of the whole system is called re-engineering. લાંબા ગાળાના ઉપાયો માટે રિસર્ચ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપી શકાય અને સમગ્ર પ્રણાલીને નવીનીકરણ કરી તેની ઉત્પાદન વધારી શકાય. બટ ઇટ મે નીડ લાર્જ ઇન્વેસ્ટમેન્ટ. શક્ય છે કે તેમાં વધુ રોકાણ કરવું પડે. ઇટ મે ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ઓફ ધ સિસ્ટમ ઇન અ લાર્જ એમાઉન્ટ. પરંતુ તેના વડે લાંબા ગાળે પ્રોડક્ટિવિટીમાં મોટા પ્રમાણમાં વધારો કરી શકાય છે. મોડર્ન ટેકનોલોજીકલ ચેન્જ કેન પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ. એટલે કે આધુનિક ટેકનોલોજી લાંબા ગાળે મહત્વનો ફાળો ભજવી શકે છે. Now B, the medium term measures of 1 to 2 years. Medium term measures can be taken by purchasing newer machineries in shorter period of time. એટલે કે મધ્યમ ગાળાના પગલા તરીકે નવી મશીનરી ખરીદીને મધ્યમ સમયમાં ફેરફાર જોઈ શકાય છે. It will need less amount of investment. તેમાં ઓછા પ્રમાણમાં રોકાણની જરૂર પડે છે. It will show medium result. તેના પરિણામો મધ્યમ ગાળાના હોય છે. It is less risky business. ઓછું જોખમ રહે છે પ્રમાણમાં. And automation can play a vital role. Now the third, short term measures. એટલે કે ટૂંકા ગાળાના ઉપાયો. Short term measures can be taken by improving the existing methods and working conditions. ટૂંકા ગાળાના ઉપાયો તરીકે હાલની પદ્ધતિઓ અને કામ કરવાની કન્ડિશન્સ ને સુધારીને ટૂંક સમયમાં પરિણામો મેળવી શકાય છે. And it can be done by reducing the wastage in the raw material, reducing the rejections, rework, man hours, machine hours, reducing waiting time, proper plant layout, process planning, time measurement, etc. તો કાચા માલનો વ્યય થતો અટકાવવો, મશીનના કલાકો ઘટાડવા, મજૂરીના કલાકો ઘટાડવા, reducing waiting time, તો આ બધા ઉપાયો કરી શકાય છે. વર્ક સ્ટડી કેન પ્લે એ મેજર રોલ. એટલે કે વર્ક સ્ટડીનો ઉપયોગ કરવો. ઇટ હેઝ એબ્સોલ્યુટલી નો રિસ્ક. તેમાં કોઈ પણ પ્રકારનું જોખમ રહેતું નથી. ઇટ ઇઝ લેસ ટાઈમ કન્ઝ્યુમિંગ. એટલે કે સમયનો બગાડ ઓછો થાય છે. વેરી લેસ ઓર નો ઇન્વેસ્ટમેન્ટ રિક્વાયર્ડ. કોઈ ખાસ પ્રકારના રોકાણની જરૂર પડતી નથી. રિઝલ્ટ્સ કેન બી અચીવ્ડ ઇન એ શોર્ટ ટાઈમ. તેના પરિણામો ટૂંક સમયમાં મેળવી શકાય છે. કેન બી એપ્લાઇડ ટુ ઇમ્પ્રૂવ એનીથિંગ. અને તેનો ઉપયોગ કોઈપણ પ્રવૃત્તિના સુધારા માટે કરી શકાય છે અને સારા પરિણામો પણ મેળવી શકાય છે. નાઉ લેટ્સ સી પ્રોડક્ટિવિટી ઓફ વેરિયસ ઇનપુટ્સ. એટલે કે વિવિધ ઇનપુટ અને ઉત્પાદકતાનું માપન. આ સેક્શનમાં આપણે જોઈશું કે ઉત્પાદકતાનું માપન કેવી રીતે કરવું અને એ કરવાથી શું ફાયદો થાય છે. પ્રોડક્ટિવિટી મેઝરમેન્ટ્સ હેલ્પ્સ ટુ ડિટેક્ટ ઇનએફિશિયન્સી એટ એવરી લેવલ્સ એન્ડ ગિવ્સ આઈડિયાઝ ઓફ ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ ધ ઇનપુટ રિસોર્સિસ. ઉત્પાદકતાનું માપન કરવાથી દરેક વિભાગની બિનકાર્યક્ષમતાને માપી શકાય છે અને સંસાધનોનો અસરકારક ઉપયોગ કરી શકાય છે. ઓવરઓલ પ્રોડક્ટિવિટી ઓફ ધ સિસ્ટમ કેન બી મેઝર્ડ by calculating the partial productivity of each and every segments, departments, section, elements, etc. એટલે કે પ્રણાલીની કુલ ઉત્પાદકતા માપવા માટે દરેક વિભાગની આંશિક ઉત્પાદકતા માપવામાં આવે છે. For example, if we want to measure the productivity of land, it is a ratio of total production in terms of weight, length, volume, quantity, etc. by the area of the land. Then productivity of the labor can be measured by outputs in units divided by
gross man hours. Productivity of the machines can be measured by the ratio of total production in terms of weight, length, volume, quantity, etc. to the total machine hours, and productivity of materials can be decided by the ratio of total production in terms of weight, length, volume, quantity, etc. divided by total material consumed. તો આ રીતે આપણે જમીનની ઉત્પાદકતા, કામદારની ઉત્પાદકતા, મશીનની ઉત્પાદકતા અને માલ સામાન, કાચા માલની ઉત્પાદકતા મેઝર કરી શકાય છે, માપન કરી શકાય છે. Now, how to increase the productivity of agricultural land and building? જમીનની ઉત્પાદકતા કેવી રીતે વધારી શકાય? For example, productivity of agricultural land can be increased by fertilizers, then use of advanced irrigation system, આધુનિક સિંચાઈ પદ્ધતિ, and timings of seeding and cultivating. Also, the productivity of the building can be increased by proper plant layouts, construction, facilities, proper space utilization, orientation of equipment and machineries, etc. Now, how to increase the productivity of the laborers? કામદારોની ઉત્પાદકતા કેવી રીતે વધારી શકાય? It can be increased by giving proper training to them, providing good working condition to them, to motivate them, giving incentives, monetary and non-monetary benefits, work study techniques, better condition of machine, tools and other spares. તો કામદારોને લાભદાયી થાય તેવી નાણાકીય તથા બિન નાણાકીય મદદ કરવાથી અને સાધનોની સારી સ્થિતિ રાખવાથી કામદારોની પ્રોડક્ટિવિટી વધારી શકાય છે. પ્રોપર મેન પાવર પ્લાનિંગ, શેડ્યુલિંગ એન્ડ યુટિલાઇઝેશન કરવાથી પણ કામદારોની પ્રોડક્ટિવિટી વધારી શકાય. હાઉ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ઓફ મશીન્સ? બાય પ્રોપર પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, ટાઈમલી અવેલેબિલિટી ઓફ ધ સ્પેર પાર્ટ્સ, એટલે કે જરૂર હોય ત્યારે સ્પેર પાર્ટની જરૂરિયાત પૂરી કરવી, પ્રોપર પ્લાનિંગ એન્ડ પ્રોપર સ્પીડ ફીડ પેરામીટર્સ, લોઅર સેટિંગ ટાઈમ, હાયર મશીનિંગ ટાઈમ, એક્સેટ્રા. એટલે કે પ્રોપર પ્લાનિંગ પ્રમાણે મશીનોના પેરામીટર્સ યોગ્ય રાખી અને સેટિંગ ટાઈમ ઓછો કરી તથા મશીનોના જે સેટઅપ છે એને પણ વ્યવસ્થિત રાખીને મશીનોની પ્રોડક્ટિવિટી વધારી શકાય છે. Utilizing the machines in its mentioned capacity and load capacity. Automation and large batch size for production. મોટી બેચ સાઇઝ માટે ઓટોમેશનનો ઉપયોગ કરવો. How to increase the productivity of the materials? એટલે કે માલ સામાનની ઉત્પાદકતા કેવી રીતે વધારવી? Proper material requirement planning and procurement of the raw material. પ્લાનિંગ પ્રમાણે યોગ્ય રીતે કાચા માલની પૂર્તિ અને પહોંચાડવાની કામગીરી કરવી. To maintain the good supplier relationship. સપ્લાયરો સાથે સારા સંબંધો જાળવવા. પરફેક્શન ઇન ધ ફાઇનલ પ્રોડક્ટ ડિઝાઇન, એટલે કે પ્રોડક્ટની ડિઝાઇન પરફેક્ટ કરવી. પ્રોપર પ્રોસેસીસ એન્ડ ક્વોલિટી કંટ્રોલ, એટલે કે પ્રક્રિયાઓને યોગ્ય રીતે કરવી અને તેનો ક્વોલિટી કંટ્રોલ કરવો. લેસ રિજેક્શન્સ એન્ડ રીવર્ક, બને તેટલા રિજેક્શન્સ અને રીવર્ક કાર્યો ઘટાડવા. પ્રોપર હેન્ડલિંગ ઓર પેકેજિંગ ઓફ ફિનિશ્ડ ગુડ્સ, એટલે કે તૈયાર માલનું યોગ્ય રીતે પેકેજિંગ કરી અને તેનું હેન્ડલિંગ કરવું અને કસ્ટમર સુધી પહોંચાડવું. પ્રોપર મેનેજમેન્ટ ઓફ વેસ્ટ એન્ડ રિસાયકલિંગ ઇફ પોસિબલ, એટલે કે વેસ્ટ માલનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરવું. So that's all for today's session. Have a nice day.